વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4માં ઇંગ્લિશમાં યુનિટ 2માં જે બીજી સ્ટોરી છે બોટમેનવાળી અને સ્કોલરવાળી, એમાં નીચે ટેબલ આપેલું છે. કમ્પ્લીટ ધ ટેબલ. તો કેરેક્ટર છે વોટ હી નોઝ અને વોટ હી ડઝ નોટ નો, એટલે કે જે સ્કોલર છે એ શું જાણે છે ને શું જાણતો નથી. એવી રીતે બોટમેન છે એ શું જાણે છે ને શું જાણતો નથી. તો જે સ્કોલર છે એ શું જાણે છે? સાયન્સ, હિસ્ટ્રી અને બુકનું નોલેજ જાણે છે. અને શું નથી જાણતો? તો હાઉ ટુ સ્વિમ, એટલે તરવું કેવી રીતે, અને પ્રેક્ટિકલ નોલેજ જાણતો નથી. જ્યારે બોટમેન છે એ હાઉ ટુ રો અ બોટ, એટલે બોટ કઈ રીતે ચલાવવી અને કઈ રીતે સ્વિમ કરવું એ જાણે છે. એ સાયન્સ, હિસ્ટ્રી અને સ્કૂલ એજ્યુકેશન જાણતો નથી. હવે એના પછી બીજી એક્ટિવિટી છે આન્સર ધ ક્વેશ્ચન. તો પહેલો ક્વેશ્ચન છે વોટ વોઝ ઇટ રાઇટ ફોર અ સ્કોલર ટુ સે ધ બોટમેન વેસ્ટેજ હિઝ લાઈફ? તો નો, it was not right because the scholar ignored the boatman's value of practical skill. એટલે જે પ્રેક્ટિકલ સ્કિલ આવડતી હતી બોટમેનને, એ જે સ્કોલર હતો ઇગ્નોર કરતો હતો, એ સારું નહોતું. વોટ લેસન ડીડ ધ સ્કોલર લર્ન એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી? એટલે કે જે સ્કોલર હતો એ આખી વાર્તા પૂરી થઈ ગઈ, એના સ્ટોરી પછી શું એ શીખ્યો? તો ધ સ્કોલર લર્ન ધેટ પ્રેક્ટિકલ સ્કિલ આર એઝ ઇમ્પોર્ટન્ટ એઝ અ બુક નોલેજ. એટલે જેટલું બુકનું નોલેજ ઇમ્પોર્ટન્ટ છે એટલી ને એટલી પ્રેક્ટિકલ સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે. હવે લિસ્ટ આઉટ યોર સ્કિલ, એટલે તમને જે સ્કિલ આવતી હોય, દાખલા તરીકે ડ્રોઈંગ, સિંગિંગ, સ્વિમિંગ, પેઇન્ટિંગ, પ્લેઇંગ, ક્રાફ્ટિંગ, ડાન્સિંગ, તો તમને જે આવડતું હોય આ ક્વેશ્ચનમાં તમે એડ કરી શકો છો. તો ત્રીજો ક્વેશ્ચન છે વોટ ડઝ ધીસ સ્ટોરી ટીચ? એટલે આ જે વાર્તા છે આપણે શું પાઠ ભણવે છે? તો ધ સ્ટોરી ટીચીસ that both knowledge and practical skills are important and everyone's skill have value. એટલે કે બુકનું નોલેજ અને પ્રેક્ટિકલ નોલેજ બંને ઇમ્પોર્ટન્ટ છે, અને સ્કિલ એ બધા એવરીવન સ્કિલ્સ હેવ વેલ્યુ, એટલે બધાની પોતાની એક વેલ્યુ હોય છે. પછી પાંચમું, વોટ સ્કિલ ડુ યુ થિંક આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન યોર લાઈફ? એટલે તમે શું વિચારશો તમારી લાઈફમાં તમને કઈ કઈ સ્કિલો છે જે શીખવી જોઈએ? તો આઈ થિંક સ્કિલ લાઇક સ્વિમિંગ, કોમ્યુનિકેશન એટલે કે વાતચીત કરવી, રિસર્ચ સ્કિલ કંઈ બી શોધખોળ કરવી, એન્ડ સેલ્ફ મોટિવેટ સ્કિલ આર ઇમ્પોર્ટન્ટ. એટલે કે જાતે મોટિવ થવું, બીજા કોઈ કે નહીં પણ આપણે જાતે મોટિવ થવું, એટલે કે સેલ્ફ મોટિવેશન સ્કિલ આર એઝ ઇમ્પોર્ટન્ટ. પછી છે હવે આને ક્રમમાં ગોઠવવાના છે. તો જે પાંચમું વાક્ય છે એ પહેલું આવશે, પછી છઠ્ઠું વાક્ય છે એ બીજું આવશે, પછી સાતમું વાક્ય છે એ ત્રીજું આવશે, પછી ચોથું વાક્ય ચોથું જ આવશે, પછી ત્રીજું વાક્ય છે એ પાંચમું આવશે, પછી પહેલું વાક્ય છે એ છઠ્ઠું આવશે, અને બીજું વાક્ય છે એ સાતમું આવશે. એટલે તમે જે વાક્ય લખ્યા હશો ત્યાં નંબર આવશે આવી રીતે 5, 6, 7, 4, 3, 1 અને 2. બોક્સમાં આ રીતે 5, 6, 7, 4, 3, 1, 2 એ રીતે નંબર લખીને પછી અરેન્જમાં ગોઠવી દેજો.